મારું નામ ગોપીબેન સ્નેહલકુમાર ઉપાધ્યાય છે. હું મેઘરજ ગામમાં રહું છું. આ ગામમાં વાત્રક નદીના કિનારે નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે અને ત્યાં એ મંદિરમાં દર વર્ષે શ્રાવણ માસના અમાસના દિવસે બર્ફીલા મહાદેવ બનાવવામાં આવે છે અને ગામના સૌ લોકો તેનો લાભ લે છે અને અમે પણ અહીંયા દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવીએ છીએ. હર હર મહાદેવ. મારું નામ સંજીવ કાંતિલાલ ઉપાધ્યાય. હું મેઘરજ ગામનો નિવાસી. મેઘરજ ગામના નીલકંઠ મહાદેવમાં મેઘરજ ગામમાં વાત્રક નદીના પવિત્ર કિનારે આવેલું નીલકંઠ મહાદેવ. આ મહાદેવની અંદર શ્રાવણ માસના છેલ્લા દિવસે એટલે કે અમાસના રોજ અમરનાથનું આયોજન કરવામાં આવે છે. યુવાનો બ્રાહ્મણના યુવાનો દ્વારા આ આયોજન કરવામાં આવે છે અને યુવા વર્ગ રસ લઈને કરે છે. લગભગ 27 વર્ષથી આ અમરનાથનું આયોજન થઈ રહ્યું છે. સાંજે અમરનાથનું આયોજન બાદ સાંજે મહાઆરતી થાય છે. મહાઆરતી પત્યા પછી દરેક ભક્ત પ્રસાદ લઈ અને વિસર્જન કરે છે.